નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્રમાં આપણે પ્રકરણ 3 માંગ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે ક્વેશ્ચન 7 માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો, આ ક્વેશ્ચનની સમજૂતી મેળવવાની છે. શું છે ક્વેશ્ચન? માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપો તેમજ તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. જો આપણે અગાઉ માંગનો નિયમ ભણી ગયા છીએ, માંગનો નિયમ આપણને એ બાબતની સમજૂતી આપે છે કે જો અન્ય પરિબળો સ્થિર રહે, જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા, વસ્તુની કિંમત વધતા માંગ સંકોચાય અને વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે. પણ વસ્તુની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે એ બાબતની સમજૂતી આપણને માંગનો નિયમ આપતો નથી. વસ્તુની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય, જેના લીધે વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય એ અંગેની સમજૂતી આપણને માંગનો નિયમ આપતો નથી. આ સમજૂતી આપણને માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આપે છે. માંગનો નિયમ આપણને એટલું જ કહે છે કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરે અને વસ્તુની કિંમત વધતા માંગ સંકોચે. પણ વસ્તુની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે એ અંગેની સમજૂતી આપણને માંગનો નિયમ આપતો નથી, પણ એ અંગેની સમજૂતી આપણને માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આપે છે. આ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આ ક્વેશ્ચનમાં આપણે જોવાનો છે. બહુ અગત્યનો ક્વેશ્ચન છે, ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો. અર્થ જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાનો. હવે આપણે અર્થ જોઈએ કે કોને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા. સિમ્પલ અર્થ: વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય એને જ માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. સૂત્ર આ જ વ્યાખ્યા ઉપરથી, આ જ અર્થ ઉપરથી હવે એનું સૂત્ર બને. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું સૂત્ર આ મુજબ છે: માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં x વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, હંમેશા યાદ રાખજો કે કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. એટલે કિંમત છે એ આધારરૂપ બાબત છે. માંગમાં ફેરફાર થવા માટેની આધારરૂપ બાબત કિંમત છે. એટલે કિંમત હંમેશા છેદમાં આવશે. કિંમતમાં થતા ટકાવારી ફેરફારો હંમેશા છેદમાં લખાશે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર હંમેશા અંશમાં આવશે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું આ પ્રમાણે સૂત્ર તૈયાર થાય કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં x વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે સંજ્ઞામાં EP તરીકે ઓળખશું. EP નું ફૂલ ફોર્મ શું છે? પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી એટલે મૂલ્ય સાપેક્ષતા, ઓફ ડિમાન્ડ એટલે માંગની. માંગની મૂલ્ય સાપેક્ષતા માટેની જે આ સંજ્ઞા છે એ EP છે, એ પણ ખાસ મગજમાં રાખજો. એટલે EP બરાબર x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં x વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ બંનેનો ગુણોત્તર લઈ અને જે આંક પ્રાપ્ત થાય એને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોયો અને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું સૂત્ર જોયું. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારો છે એ આકૃતિ સહિત સમજવાના છે, તો એ જોઈએ. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આકૃતિ સહિત સમજવાના છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના કુલ 5 પ્રકારો: એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ,
મૂલ્ય અનપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. કયા 5 પ્રકાર? એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જેમાં સૌથી પહેલો પ્રકાર એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ, જેને બીજા શબ્દમાં સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહી શકાય અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહી શકાય. કોને કહેવાય? સમજીએ. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને તેના લીધે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સમાન હોય. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને એના લીધે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય ત્યારે વસ્તુની માંગ એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય. એક્ઝામ્પલ જોઈએ આપણે. માની લ્યો કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે અને એના લીધે વસ્તુની માંગમાં 10% ઘટાડો થાય છે. તો અહીં મૂલ્ય સાપેક્ષતાનો જે આંક છે એ 1 મળશે. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ 1 મળશે. તો અહીં વસ્તુની માંગ એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ આ પ્રમાણે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર તો કે 10% અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર તો કે 10%. બેને ભાગતા એક આંક આવે જે દર્શાવે છે કે વસ્તુની માંગ એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ છે. અહીં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને કેવા હોય? તો કે સમાન હોય. આ જ બાબતને હવે આપણે આકૃતિ દ્વારા જોઈએ. જોઈ શકાય છે કે વસ્તુની કિંમત જ્યારે P1 છે ત્યારે વસ્તુની માંગ M1 જેટલી છે. વસ્તુની કિંમત જ્યારે P છે ત્યારે વસ્તુની માંગ M જેટલી છે. વસ્તુની કિંમત જ્યારે P છે ત્યારે વસ્તુની માંગ M જેટલી છે. હવે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. P થી P1 જેટલો ઘટાડો થાય છે. એના લીધે વસ્તુની માંગ M થી વધીને M1 જેટલી થઈ છે. વસ્તુની કિંમત P થી ઘટીને P1 જેટલી થઈ છે ત્યારે વસ્તુની માંગ M થી વધીને M1 જેટલી થઈ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કિંમતમાં થયેલો ફેરફાર અને માંગમાં થયેલો ફેરફાર બંને કેવા છે? સમાન છે. અને એટલે જ આપણે એવું કહી શકીએ કે અહીં વસ્તુની માંગ એ એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ છે. આ રીતે આકૃતિ તૈયાર થશે કે જેમાં વસ્તુની કિંમતમાં થયેલો ફેરફાર અને વસ્તુની માંગમાં થયેલો ફેરફાર બંને કેવા જોવા મળશે? તો કે સમાન જોવા મળશે. ઓકે, યાદ રાખજો આવા વિકલ્પો પૂછાય કે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કેટલો મળે? પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કેટલી મળે? તો કે 1 મળે 1. બીજો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ. કોને આપણે મૂલ્ય સાપેક્ષ માંગ કહેશું? તો કે મૂલ્યની માંગ ઉપર વધુ અસર થતી હોય. અર્થ જોઈએ. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર, કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. કિંમતમાં જેટલા પ્રમાણમાં ટકાવારી ફેરફાર થાય એના લીધે માંગમાં વધુ માત્રામાં ટકાવારી ફેરફાર થાય. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? વધુ હોય. ત્યારે યાદ રાખજો વસ્તુની માંગ એ મૂલ્ય સાપેક્ષ માંગ છે, એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ છે એવું આપણે કહી શકીએ. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? વધુ હોય. કિંમતની માંગ ઉપર વધુ અસર થતી હોય ત્યારે વસ્તુની માંગ એ મૂલ્ય સાપેક્ષ માંગ છે એવું આપણે કહી શકીએ. અહીં માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક હંમેશા 1 થી વધારે આવશે. હંમેશા માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક છે 1 થી વધારે આવશે. એટલે જ આપણે અહીં ગ્રેટર ધેનની નિશાની કરી છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે EP ગ્રેટર ધેન 1 કરતાં વધુ આંક આવે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક છે એ 1 કરતાં કેવો હશે? વધુ હશે. આ જ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલાં
કે માની લ્યો કે વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થાય છે, વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે અને એના લીધે વસ્તુની માંગમાં 20% ઘટાડો થતો હોય. વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે, એના લીધે વસ્તુની માંગમાં 20% ઘટાડો થાય છે. તો અહીં આન્સર આવશે 2, જે દર્શાવે છે કે વસ્તુની માંગ એ મૂલ્ય સાપેક્ષ માંગ છે. આ આંક છે હંમેશા 1 કરતાં કેવો આવશે? વધુ આવશે. અહીં 2 આવ્યો. ઓકે, આ જ બાબતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત જ્યારે P1 છે ત્યારે વસ્તુની માંગ M1 જેટલી છે. વસ્તુની કિંમત P1 થી વધીને P જેટલી થઈ છે. વસ્તુની કિંમત P1 થી વધીને P જેટલી થઈ છે ત્યારે વસ્તુની માંગ M1 થી ઘટીને M જેટલી થઈ છે. અહીં જોઈ શકાય છે કે કિંમતમાં થયેલો વધારો ઓછો છે, એની સામે માંગમાં થયેલો ઘટાડો વધારે છે. આ દર્શાવે છે કે વસ્તુની માંગ એ મૂલ્ય સાપેક્ષ માંગ છે, એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ છે, જેનું મૂલ્ય હંમેશા કેટલું આવશે? 1 થી વધુ આવશે. બરાબર, એટલે જ આપણે EP ગ્રેટર ધેન 1 એ રીતના નિશાની સાંકેતિક ભાષામાં દર્શાવ્યું છે. આ રીતે રેખા સેવી મળશે. ઓકે, તો મૂલ્ય સાપેક્ષ માંગ આ બીજો પ્રકાર પૂરો. હવે ત્રીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. એમાં આના કરતાં ઉલટું, કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? ઓછો હોય. ત્યારે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ છે એમ કહેવાય. એટલે કે મૂલ્યની માંગ ઉપર ઝાઝી અસર થતી નથી, ઓછી અસર થાય છે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે. માની લ્યો કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય છે. વસ્તુની કિંમતમાં કેટલો વધારો થાય છે? 10%નો વધારો થાય છે. પણ એના લીધે વસ્તુની માંગમાં માત્ર 5%નો ઘટાડો થતો હોય. વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય છે, એના લીધે વસ્તુની માંગમાં 5%નો ઘટાડો થાય છે. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ એ મુજબ કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર છેદમાં અને માંગમાં થયેલો ટકાવારી ફેરફાર અંશમાં. આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જોઈ ગયા છે. એમાં આપણે આ સૂત્ર ભણી ગયા કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ને છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીં કિંમતમાં 10%નો વધારો થવાથી માંગમાં જો 5%નો જ ઘટાડો થતો હોય તો આન્સર આવશે 0.5. એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે આંક છે એ કેટલો આવશે? 0.5. 1 કરતાં ઓછો. 0.5 એટલે 1 કરતાં ઓછો. એટલે જ આપણે સાંકેતિક ભાષામાં એવું દર્શાવ્યું છે EP પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન 1 કરતાં ઓછું મૂલ્ય. આ જ બાબતને હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. વસ્તુની કિંમત જ્યારે P છે ત્યારે વસ્તુની માંગ M જેટલી છે. વસ્તુની કિંમત P છે ત્યારે વસ્તુની માંગ M જેટલી છે. વસ્તુની કિંમતમાં વધારો થાય છે, વસ્તુની કિંમત P થી વધીને P1 જેટલી થાય છે. વસ્તુની કિંમત P થી વધીને P1 જેટલી થાય છે ત્યારે જોઈ શકાય છે કે વસ્તુની માંગ M થી ઘટીને M1 જેટલી થઈ છે. અહીં કિંમતમાં થયેલો વધારો વધુ છે અને માંગમાં થયેલો ઘટાડો ઓછો છે. કિંમતમાં થયેલો વધારો વધારે છે અને માંગમાં થયેલો ઘટાડો ઓછો છે. એટલે જ આપણે એવું કહી શકીએ કે અહીં વસ્તુની જે માંગ છે એ મૂલ્ય અનપેક્ષ માંગ છે. કારણ કે આમાં કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો જોવા મળે છે? ઓછો. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો જોવા મળે છે? ઓછો. અને આવા સમયે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક હંમેશા 1 થી ઓછો આવશે. ત્યાર પછીનો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. કોને કહેશું આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ? જોઈએ. વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય. વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય પણ એના લીધે વસ્તુની માંગમાં એટલો બધો ફેરફાર થાય કે એને માપી જ ન શકાય. એટલે કે અનંત ફેરફાર થાય. વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય પરંતુ તેના લીધે વસ્તુની માંગમાં
અનંત ફેરફાર થતો હોય, એટલો બધો ફેરફાર થતો હોય કે એને માપી જ શકાય નહીં, તો યાદ રાખજો અહીં જે વસ્તુની માંગ છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ગણાય, જેનું સાંકેતિક ભાષામાં આપણે એવું કહી શકીએ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ અનંત. અહીં માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે આંક છે એ અનંત આવશે. આ નિશાની છે આડો આઠડો એ અનંતની નિશાની છે. જોકે આ પ્રકારની માંગનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ હોતું નથી, પણ આ એક સમજવાના ભાગરૂપે ઓકે. અહીં આપણે જોયું કે કિંમતમાં નજીવો ફેરફાર છે, પણ એના લીધે માંગમાં અનંત ફેરફાર છે. એટલે કે કિંમતમાં નજીવા ફેરફારની માંગ ઉપર ખૂબ વધુ પડતી અસર થઈ અને માંગમાં અનંત ફેરફાર જોવા મળ્યો. એક્ઝામ્પલ જોઈએ. માની લ્યો કે કિંમતમાં નજીવો ફેરફાર 1% ફેરફાર થાય છે, કિંમતમાં 1% ફેરફાર થયો, પણ એના લીધે માંગમાં એટલો બધો ફેરફાર થયો કે એને આપણે માપી જ શકતા નથી, અનંત ફેરફાર. એટલે અહીં માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે મૂલ્ય છે એ પણ કેવું મળશે? અનંત મળશે. જોઈ શકીએ છીએ વસ્તુની કિંમત એમાં નજીવો ફેરફાર છે, પણ એના લીધે વસ્તુની માંગ એટલી બધી વધી જાય છે કે એને માપી શકાતી નથી. યાદ રાખજો, આ પ્રકારની જ્યારે સ્થિતિ હોય ત્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ માટેની જે માંગ રેખા છે એ હંમેશા એક્સ અક્ષને સમાંતર જોવા મળતી હોય. હવે આપણે પાંચમો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એના વિશેની વાત કરીએ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેશું? તો કે વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, પણ એના લીધે વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય. વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, પણ વસ્તુની માંગમાં જો કોઈ જ ફેરફાર થતો ન હોય, એટલે કે વસ્તુની માંગ છે એ સ્થિર રહેતી હોય. તો યાદ રાખજો, અહીં વસ્તુની માંગ છે એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ. માની લ્યો કે વસ્તુની કિંમતમાં 20%નો વધારો થયો, વસ્તુની કિંમતમાં 20%નો વધારો થયો, પણ એના લીધે વસ્તુની માંગમાં 0%નો ઘટાડો થતો હોય. વસ્તુની કિંમત 20% વધી, પણ એના લીધે વસ્તુની માંગમાં 0%નો વધારો થતો હોય, તો યાદ રાખજો અહીં માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે આંક છે એ પણ કેટલો મળશે? 0. એટલે જ આપણે સાંકેતિક ભાષામાં એવું દર્શાવી શકીએ કે જ્યારે વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક છે એ હંમેશા 0 આવશે. એટલે આ રીતે આપણે સાંકેતિક ભાષામાં દર્શાવશું. હવે આ જ બાબતને આપણે આકૃતિમાં રજૂ કરીએ. વસ્તુની કિંમત P થી વધીને P1 જેટલી થઈ છે, છતાં પણ વસ્તુની જે માંગ છે એ M જેટલી જ રહે છે. વસ્તુની કિંમત P થી વધીને P1 જેટલી થાય છે, છતાં વસ્તુની માંગ કેટલી રહે છે? M જેટલી જ રહે છે, ઘટાડો થતો નથી. ને એટલે જ અહીં જે માંગ રેખા મળશે એ y અક્ષને સમાંતર મળશે. કોને સમાંતર મળશે? y અક્ષને સમાંતર માંગ રેખા મળશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં આ સ્થિતિ જોવા મળતી હોય કે વસ્તુની કિંમતમાં વધારો થવા છતાં વસ્તુની માંગ ઉપર એની ખાસ કોઈ અસર થતી નથી. તો અહીં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારોની આપણે સમજૂતી પૂરી કરી દીધી. આ પ્રશ્નની જે PDF ફાઇલ છે એ બધાને મોકલવામાં આવશે. બધાએ PDF ફાઇલમાંથી પ્રશ્ન વ્યવસ્થિત જોવાનો અને અર્થશાસ્ત્રની પાકી બુકમાં આખો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે લખવાનો. ઓકે.